તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે। વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો। ગુજરાત તોફાન ન્યૂઝ, તમારા નિર્ણયનો અવાજ। આજરોજ ગઈકાલે જે ઘેજ ગામે આપણા આદિવાસી સમાજના કાર્યકર અને જે સતત રાત દિવસ આદિવાસી સમાજનું કામ કરે એવા ભાઈ શ્રી રાકેશભાઈને એક બિન આદિવાસી સમાજ એટલે કે કોરી પટેલના વ્યક્તિએ ફોન પર ધાકધમકી આપી। એ ફક્ત રાકેશભાઈને નહોતી આપી, એ આખા આદિવાસી સમાજને ધમકી આપી છે। તે છેલ્લે એવું પણ બોલે છે કે આદિવાસી યુવાનો ક્રિકેટ રમવા આવશે તો બધાને અમે મર્ડર કરી નાખશું। એટલે આજે આપણે ભારત દેશના બંધારણમાં માનનારા લોકો છે, ન્યાયતંત્ર પર ભરોસો રાખનારા લોકો છે, એટલા માટે આ ખેરગામ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈને રજૂઆત કરવા આવ્યા। એમને આપણે રજૂઆત કરી છે કે આ કૃત્ય કોઈ પણ સંજોગોમાં સાંખી લેવાય એવું નથી, કારણ કે કોઈ વ્યક્તિગત ઉપર આરોપો નથી મૂક્યા। એમણે સમગ્ર આદિવાસી સમાજને ટીકા ટિપ્પણી કરી છે, આદિવાસી સમાજને નીચા દેખાડવાનું કામ કરે છે। પણ એ ભાઈને ખબર નથી કે 1989 એટ્રોસિટી એક્ટ મુજબ એમની ઉપર કાર્યવાહી કરવાની થાય છે। પોલીસ અધિકારી એ એમની રીતે ટેકનિકલ બાબતો એમણે બતાવી છે। એમણે એવું કીધું છે કે એમનું કોલ રેકોર્ડિંગ એ જ છે કે બીજા છે અમારે વેરીફાઈ કરવું, કંઈ નહીં, તમને અમે સમય આપીએ છીએ। પણ યાદ રાખજો, જો તમે આ ગુનેગારને બચાવવાના પ્રયત્ન કરશો તો નિયમ 4 હેઠળ આ અધિકારીને પણ આપણે કોર્ટમાં લઈ જશું। આ સંવિધાનની તાકાત છે। એટલે જો આરોપીને બચાવવાનું પોલીસ તંત્ર પ્રયાસ કરશે તો પોલીસ તંત્રને હું કોર્ટમાં ઊભું કરી દઈશ ને તેમાં તમારા બધાનો મને સહકાર જોઈશે। એટલે યુવાનો આપણે હતાશ થવાની જરૂર નથી। કાયદા એ લોકોને ખબર છે, એના કરતા ડબલ કાયદા આપણને ખબર છે। એ લોકો કરતા આપણને વધારે હકો મળ્યા છે। એટલે પોલીસ તંત્રને પણ હું કહેવા માંગુ છું કે તમે કોઈ પણ રાજકીય દબાવમાં આવ્યા વગર નિષ્પક્ષ આ બાબતે કાર્યવાહી કરો, ને તો આ વિસ્તારની અંદર જે પણ કંઈક બનાવો બનશે, જે પણ ઘટના બનશે, જે આદિવાસી સમાજને ગારો આપી છે, આદિવાસી સમાજના દીકરાને જે ગારો આપી છે, એનો બદલો આદિવાસી સમાજ લેશે। તંત્ર ન્યાય નહીં કરશે તો આદિવાસી સમાજ ન્યાય કરશે। એ આપણને સંવિધાનિક અધિકારો મળ્યા છે। આપણો દેશ આઝાદ થયો તે પહેલાથી આપણને સ્વશાસનનો વહીવટ અંગ્રેજોના સમયમાં મળેલો છે। જ્યારે સંવિધાન સભામાં બિરસા મુંડાજી, આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કાયદાની વાત કરી ત્યારે આપણા જયપાલસિંહ મુંડાએ કહી દીધું કે સાહેબ કાયદો અમને નહીં શીખવો, કાયદો તમારે અમારી પાસે શીખવાનો છે। આ આદિવાસી સમાજનો ઇતિહાસ છે અને એના વંશજો છે। અમે બિરસાના વંશજો છે, જયપાલ મુંડાના વંશજો છીએ, આંબેડકરના બતાવેલા રસ્તે અમે ચાલનારા લોકો છે। એટલે વહીવટી તંત્ર સમજી જાય અને વહેલામાં વહેલી તકે એની ધરપકડ કરે। સૌથી પહેલા તો પ્રાયોરિટી તમે અરજી આપી છે 24 કલાકની અંદર એની ધરપકડ થવી જોઈએ, તે થઈ નથી, એ દુઃખની વાત છે। છતાં પણ પોલીસ તંત્રે આપણને આશ્વાસન આપ્યું છે કે આજે હમણાં પણ એ લોકો ધરપકડ કરવા ગયા છે। જો કાલનો દિવસ માંગ્યો છે, કાલે નહીં, કાલ સાંજ સુધીમાં કોઈ રિઝલ્ટ આવે ત્યાં પરમ દિવસે સમય નક્કી કરીને મેસેજ મૂકશો। હજારોની સંખ્યામાં આપણે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીશું। જય આદિવાસી। હવે આપણા સમાજના આપણા સન્માન્ય રમેશભાઈ રૂડીગામ સભાના અધ્યક્ષ, એમની સાથે કાલે વાત થઈ। રાકેશભાઈએ બી ઓડિયો મૂકેલું, રમેશભાઈએ બી મૂકેલું, ત્યારબાદ ચર્ચા થઈ અને જે ઓડિયો સાંભળ્યું ને તો એટલું ખરેખર દિલમાં દુઃખ લાગ્યું કે આપણો સમાજ આપણે કોઈને ગાળ નથી આપતા તો એ લોકો આપણને કયા અધિકારથી ગાળ આપે છે? એટલે એવા લુખ્ખાને આ જાહેર મંચ પરથી કેમ શું? તારામાં તાકાત હોય ને તો 11 તારીખે આવજે, અમે બધા 11 તારીખે ત્યાં ક્રિકેટ રમવા આવવાના છે। સાથે આજે આપણે ન્યાય માંગવા માટે ખેરગામ પોલીસ સ્ટેશન પાસે આવ્યા છે।
મારે તો વહીવટી તંત્રને પણ એક જ વિનંતી, એમ પણ ખેરગામ તાલુકાનું વહીવટી તંત્ર કાયમ ખોટા ગુના દાખલ કરવા માટે ટેવાયેલું છે. અમારા પર 4 ખોટા ગુના દાખલ કરેલા છે, એના અમે પુરાવા છે. અમે તો આ સાચો ગુનો દાખલ કરવા માટે આવ્યા છે. એટલે આના પર એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી ન કરવામાં આવી તો 11 તારીખે આખા ઉમરગામથી અંબાજી સુધીનો આદિવાસી સમાજ ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે ભેગો થશે. આપણને એવું કહેવામાં આવે છે કે ઢોળિયા તમે એમ કે ગાય જ ચારો, ભાઈ તારા બાપ પાસે ભીખ નથી માંગતા. અમે આ દેશના માલિક છે અને આ જે પણ સરકારી જગ્યા છે એ આદિવાસી સમાજની છે. 5મી અનુસૂચિ વિસ્તારમાં આવતી જો જમીન સરકારી है वो જમીન हमारी है એ પહેલાં કાન ફાડીને સાંભળી લે, કારણ કે અમે કોઈથી ડરવાવાળા નહીં મળે. અને પેલો તારામાં એટલી તાકાત હોય ને તો 11 તારીખે આવજે, તને આદિવાસી કોણ છે ને પાઘડીવાળા કોણ છે તે ખબર પાડીશું. એ બોલે છે ને કે તમારા માથા ફાડી નાખું, પણ અમે માથા ફાડવાવાળા નથી. અમે સંવિધાનમાં માનીએ છીએ, કાયદો અને વ્યવસ્થા જાળવવામાં માનીએ છીએ. અમને સંવિધાનિક લડાઈ લડતા પણ આવડે છે અને સમય આવે બિરસા મુંડા અને ભગતસિંહ બનતા પણ આવડે છે. વાત સાંભળી લેજે. સાથે યુવાનોને મારે કહેવું છે, આદિવાસી સમાજમાં હંમેશા પાવર તો હોવો જ જોઈએ, કારણ કે વાયરમાં કરંટ નહીં હોય ને તો લોકો કપડાં જ ઉકાવે, એટલે આપણા સમાજમાં પાવર તો હોવો જ જોઈએ. સાથે અહીંયા ખેરગામ તાલુકામાં થોડાક દિવસ પહેલાં મારે એક રાત્રે પ્રવેશવાનું થયેલું, તો અહીંયાનો એક સ્ટાફ અને અહીંયાના અધિકારીઓના ડ્રાઈવર બી પોતાને પોલીસ સ્ટાફ જ સમજે છે. એવા ડ્રાઈવરો રાત્રે ગાડી ઊભી રાખાવે છે, એટલે એવા પર પણ કોઈ કાર્યવાહી થતી નથી. એટલે અમે તો આશા રાખીએ છીએ કે આ તો સાચું છે અને સામે છે, એના પર કાર્યવાહી થવી જોઈએ. અન્યથા એવું નહીં થાય કે અમારો ન્યાય લેવા માટે કોર્ટના દ્વાર પણ ખખડાવતા અમને આવડે છે. માટે શાનમાં સમજીને એમને વહેલામાં વહેલી તકે ધરપકડ કરે અને એના પર કાર્યવાહી કરે. તમામ યુવાનોને વિનંતી કરું છું, 11 તારીખે મોટી સંખ્યામાં ગેજ ગામે ક્રિકેટના ઉદ્ઘાટનમાં આવવાનું છે. આવશો ને બધા? જય આદિવાસી.